આજે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. રહસ્યમય સંજોગોમાં જમ્મુ કાશ્મીરની જેલમાં એમણે દેહ છોડ્યો હતો. આઝાદ ભારતના એ પહેલા શહીદ હતા જેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન આહુત કર્યું હતું. આ દેશમાં બે વિધાન, બે પ્રધાન, બે નિશાન ન ચાલવા જોઈએ એવા સંકલ્પ સાથે એમણે આ સંઘર્ષ કર્યો હતો. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન રંગ લાવ્યું અને આખરે દેશમાંથી બે પ્રધાન, બે વિધાન, બે નિશાનની વિદાય થઈ. પરંતુ કમનસીબે 1952ની એ ઘટનાના 60 વર્ષ પછી ફરી એકવાર વોટ બેંકની રાજનીતિને કારણે બે વિધાન, બે નિશાન અને બે પ્રધાનવાળું ચક્ર જીવિત કરવાનો પ્રયાસ ચાલુ થયો છે. આ સંજોગોમાં દેશની એકતા અને અખંડિતતાને ભરેલા સૌ નાગરિકોએ દિલ્હી સરકારની વોટ બેંકની રાજનીતિમાં જમ્મુ અને કાશ્મીરને હોમી દેવાના જે ચાલ ચાલી રહી છે એની સામે લાલ આંખ કરવાનો સમય પાકી ગયો છે. આઝાદ હિન્દુસ્તાનમાં હજારો જવાનોએ બલિદાન આપ્યા છે. દૂધમલ સૈનિકોએ મોતને વહાલું કર્યું છે જમ્મુ કાશ્મીરને બચાવવા માટે. એ આજે ફરી એકવાર સંકટના ઘેરામાં લાવવાનો પ્રયાસ વિધિવત રીતે સરકાર દ્વારા થઈ રહ્યો છે. એ ચિંતાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ એના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો નિત્યક્રમ આગળ ધપાવ્યો છે. હિન્દુસ્તાનમાં નિયમિત રીતે સભ્ય નોંધણી થવી, સક્રિય સદસ્યો બનાવવા, પક્ષની અંદર આંતરિક લોકશાહી ઢબે ચૂંટણીઓ કરાવવી, આવું નિયમિત થતું હોય તો ભારતીય જનતા પાર્ટી એના માટે ગૌરવ લઈ શકે છે. આજે શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ એમના જ સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે કાર્ય કરતી ભારતીય જનતા પાર્ટીએ એની સદસ્ય નોંધણીની ઝુંબેશને વ્યાપ વધારવાનો, વિસ્તાર વધારવાનું અભિયાન ઉપાડ્યું છે. એની સાથે સાથે પાર્ટીના બધા જ સક્રિય સદસ્યોને નવેસરથી સક્રિય સદસ્ય બનાવવાની વિધિ પણ આરંભાઈ થઈ છે. મારા માટે ગર્વની વાત છે કે આજે શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ એમના પુણ્ય સ્મરણ સાથે ફરી એકવાર સક્રિય સદસ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યભારને સંભાળવાનો આનંદ લઈ રહ્યો છું.